કૃષ્ણની સેવા કરી 12 વર્ષ અહીંયા રહી અને આ જ્ઞાન મેળવ્યું. કૃષ્ણ પરમાત્માએ ગુરુ દુર્વાસાની સેવા કરી કરીને એમનું જ્ઞાન મેળવ્યું તો આપણને અત્યારે મફતમાં મળે. શેમાં? આની કોઈ કદર નથી. જે મહાપુરુષો આશ્રમમાં રહી અને મહાન સેવા કરી કરીને જો આવી જ્ઞાનની પ્રાપ્તિ કરી હોય તો આપણને અત્યારે મફતમાં મળે, પણ આની કદર નથી. શ્રદ્ધા રાખો, અંધશ્રદ્ધામાંથી મુક્ત બનો. શ્રદ્ધા રાખો, નિષ્ઠા રાખો, પણ જે બીજી અંધશ્રદ્ધા એમાંથી મુક્ત બની જાઓ. અંધશ્રદ્ધામાં કેમ કે કેટલાનો કોઈ જીવનશા થઈ જાય, કોઈ મનુષ્યનો દેહ છૂટી જાય, એટલે શ્રદ્ધા રાખો, વિશ્વાસને શ્રદ્ધા રાખો, પણ અંધશ્રદ્ધા નહીં. અંધશ્રદ્ધા માણસને કેટલે લઈ જાય એનું કોઈ નક્કી રહે નહીં. મહાપુરુષોની આ મહેનત કે જો જીવનું જ્યાં સુધી જીવ પણ હોય ત્યાં સુધી અજ્ઞાન, આ જીવ દશા હે ત્યાં સુધી અજ્ઞાન. અને જો આનામાંથી કોઈ સાચા સદગુરુ મળી જાય અને જો એને રસ્તો બતાવી દે કે ભાઈ અહીંથી રોડે ચડાવી દે, હાલો જાજે, સીધે સીધો ઓળતો ને સીધું પંચાહર આવશે, અને જો સડી ગયો અને જો હાલવા માંડે હવળે 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 તો પંચાહર આવે ને, પણ હાલે તો આ જાપે જઈને બેસી જાય ના આવે. મહાપુરુષો જે કઠોર, તારે તો આવી કોઈ સંપત્તિ નહીં, કોઈ આવું વિશ્વ નહીં, અને એવામાંથી આ મેળવી અને એક બાજુ તમે જુઓ એમની કસોટીઓ કેટલી આવેલી. સવારામ બાપા, જલારામ, જે જીવન સાહેબ, રવિ સાહેબ, બાણ સાહેબ, જે મહાપુરુષો થઈ ગયા, નિરાંત મહારાજ, જે મહાપુરુષો થઈ કસોટીથી મેળવીને ગયેલા. તારે આપણે એના ગુણ ગઈએ છીએ. આપણા બાપ દાદાની ત્રીજી પેઢીનું નામ આપણે કોઈ લીધું હે? નહીં. ત્રણ પેઢીના આપણા દાદાનું નામ આપણે નથી લેતા, અને મહાપુરુષોના અત્યારે આપણે ગુણ ગઈએ છીએ. શેના માટે? કે સારા ગુણો, સારું જીવન અને સારા કર્મ અને સદગુરુના વચન ઉપર જીવીને એમને આયુષ્યતા એના ગુણ ગઈએ છીએ. અને એનું નામ રે સંપત્તિ કરોડો અજબોની હોય ને એક ગેટ બનાવે ગામને ઝાંપે, એટલે એક જ અહીંયા ગેટ ઉપર એનું નામ હોય. અને તારે કોઈને કેવું પડે કે મીરાબાઈ, નરસિંહ મહેતા, સવારામ, જ્યાં જવું અહીંયા દેહમાં એની વાણી બોલાતી હોય. બોલાય કે નિરાંત મહારાજ બોર્ડ હોય કાંઈ નહીં. આ એમની કમાણી. રવિ સાહેબ, બાણ સાહેબ, આ બધાની કમાણી. સર્વથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નામનો મહિમા. શેનો મહિમા? નામનો. પણ જ્યાં સુધી નામની જાણ ના થાય ત્યાં સુધી જ્ઞાનની પ્રાપ્તિ ન થાય. શેની? નામની. કેમ કે અમારા હજુરામ મહારાજે એક ધોળ બનાવેલો અમારા ગુરુએ, હે રામ નામનો